This lecture is for BSc IT semester 3 students, course BSc IT 3, course code FC302, situational conversation on subject English. પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે આ સિચ્યુએશનલ કન્વર્ઝેશન કોર્સમાં આ યુનિટની અંદર આપણે ઘણા બધા ટાઈપના સિચ્યુએશનલ કન્વર્ઝેશન્સ જોયા. સિચ્યુએશનલ કન્વર્ઝેશન્સ એટલે કોઈ પણ સિચ્યુએશન્સ, કોઈ પણ આઉટર સર્કમસ્ટાન્સીસની અંદર તમે જે કન્વર્ઝેશન કરો છો, કમ્યુનિકેશન કરો છો અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન, દેટ ઇઝ નોન એઝ situational conversation. The conversation you make in reference to any situation or the conversation that occurs between two people in reference to or in accordance to any situation is called situational conversation. For example, situational conversation, a conversation between the teacher and the student is altogether a different type of conversation, and a conversation between two friends is a different type of conversation. A conversation between parents and their children is a completely different type of communication, and all these types of conversation we are covering in the previous lectures. તો આજે આપણે આમાંથી એક કન્વર્ઝેશન આગળ જોશું. આ કન્વર્ઝેશન કરવાનો એનો પર્પઝ એ છે કે આપણે સેન્ટેન્સ ફોર્મેશન અને વોકેબ્યુલરી, આપણે વોકેબ્યુલરીમાં નવા વર્ડ્સ આવે, આપણને આપણા વિચારોને રજૂ કરવા માટે એ વોકેબ્યુલરીની મદદની જરૂર પડે. એ વિચારોને રજૂ કરવા માટે આપણે વાક્યો બનાવવા પડે. તો સેન્ટેન્સ ફોર્મેશન થાય, જેનાથી આપણે ઇંગ્લિશ લેંગ્વેજનો યુઝ કરી અને આપણે જે કોમ્યુનિકેશન ગુજરાતી લેંગ્વેજમાં સામાન્ય રીતે કરતા હોય, સેમ કોમ્યુનિકેશન વી કેન મેક ઓલ્સો યુઝિંગ ઇંગ્લિશ લેંગ્વેજ. ફોર દેટ વી નીડ વોકેબ્યુલરી. આપણે એના માટે વોકેબ્યુલરીની જરૂરિયાત હોય છે. અને સેન્ટેન્સ ફોર્મેશન એ આપણને પ્રેક્ટિસથી આવે. જેમ આપણે નવી લેંગ્વેજ શીખીએ સ્ટાર્ટિંગમાં, તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એની નિરંતર પ્રેક્ટિસ કરવાથી, રોજ પ્રેક્ટિસ કરવાથી આપણને એ લેંગ્વેજ આવડી જાય. એવી રીતે સેમ ઇંગ્લિશ લેંગ્વેજની આપણે સોશિયલ મીડિયામાં, ઇન્ટરનેટમાં, મોબાઈલમાં, લેપટોપમાં બધી જગ્યાએ ઇંગ્લિશ લેંગ્વેજ હોય છે. તો આપણને જે પહેલાં જે સાવ ઇંગ્લિશ લેંગ્વેજમાં જે પ્રોબ્લેમ હતો એના કરતાં આપણું ઘણું ઇંગ્લિશ અત્યારે ઇમ્પ્રૂવ થયું છે. બિકોઝ યુ આર સ્ટડિંગ ઇન ઇંગ્લિશ મીડિયમ કોલેજ, જ્યાં તમારા બધા સબ્જેક્ટ્સ, તમારા સબ્જેક્ટ મટીરિયલ્સ, તમારી એક્ઝામ્સ બધું જ ઇંગ્લિશ લેંગ્વેજમાં આપવાનું હોય છે. તમારા સબ્જેક્ટ તમે ઇંગ્લિશમાં સ્ટડી કરો એટલે ઘણા બધા નવા વર્ડ્સથી પણ તમે પરિચિત થયા છો. ઘણા બધા સેન્ટેન્સીસ પણ તમે મટીરિયલમાં રીડ કરો છો. એક્ઝામમાં એ સેન્ટેન્સીસ લખો છો. એક્ઝામમાં તમારે જે વિચારવું પડે એની પ્રોસેસ હોય છે. ટેસ્ટમાં, એક્ઝામ્સમાં તૈયારી કરવાની પ્રોસેસ હોય છે. એમાં સબકોન્શિયસલી જ તમારું ઇંગ્લિશ ઘણું બધું ઇમ્પ્રૂવ થઈ જતું હોય. તો એવી જ રીતે સ્પોકન ઇંગ્લિશ માટે પણ જેટલું ઇંગ્લિશ તમે અત્યારે લખવામાં આવી રીતે ઇમ્પ્રૂવ થયું છે, એવી જ રીતે તમે બોલવાની પણ પ્રેક્ટિસ કરો. તો એ પ્રેક્ટિસથી તમારું સ્પોકન ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ થાય. શરૂઆતના સ્ટેજીસની અંદર થોડીક ગ્રામેટિકલ એરર એમાં હોય, બોલતી વખતે આપણને અમુક વર્ડ્સ ન મળે, આપણા વિચાર રજૂ કરતી વખતે આપણને વર્ડ ન મળે. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન કરો, વાતચીત કરતા રહ્યો, તો એનાથી તમારું સ્પોકન ઇંગ્લિશ ને રિટન ઇંગ્લિશ તો ઇમ્પ્રૂવ થાય જ છે અને જે આગળ થતું રહેશે. આપણે વોકેબ્યુલરી તરીકે આગળ જઈએ. વોકેબ્યુલરીમાં આપણે ડ્યુરિંગ સ્કૂલ એડમિશન, એટ ધ સ્કૂલ એસેમ્બલી આપણે કોમ્યુનિકેશન જોયેલું હતું બિટવીન હેડમાસ્ટર એન્ડ ધ સ્ટુડન્ટ્સ. પછી એટ ગ્રામર ક્લાસીસ બિટવીન ટીચર એન્ડ માલા. તો આ સ્ટુડન્ટ્સ વચ્ચે પણ ગ્રામર ક્લાસીસની અંદર પણ આપણે કોમ્યુનિકેશન યુઝ જોયું હતું. પછી બિટવીન ટુ ટીચર એન્ડ સંજય. આ બધા જ કોમ્યુનિકેશન આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોયા હતા. હાઉ ટુ ફ્રેન્ડ્સ ઓર હાઉ અ ટીચર એન્ડ અ સ્ટુડન્ટ્સ communicate at the time of late coming, about a leave letter we had seen the conversation, about how that is a communication between teacher and student about a sick student. એક બીમાર વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને એનો ફ્રેન્ડ છે ટીચરને એની અરજી મૂકે છે અને કઈ રીતના વાતચીત થતી હોય છે, આ બધા જ કન્વર્ઝેશન આપણે પ્રિવિયસલી કવર કરેલા છે. અબાઉટ રીઝન ફોર એબસન્સ ફ્રોમ ક્લાસ ઇન અ લાઇબ્રેરી,
લાઇબ્રેરીની અંદર પણ કઈ રીતે કન્વર્ઝેશન થાય એનું એક્ઝામ્પલ આપણે જોયેલું છે. એટ પ્લેગ્રાઉન્ડ, in a cricket match also we have seen how you can make a communication between traffic inspector and a school student, sub inspector and the school student, how a communication takes place in a big family, એ પણ આપણે કવર કરીને જોયેલું છે. At the time of dining hall, when the teacher's son and the mother communicates, we also saw that. We also saw how in a birthday invitation is sent, how you can communicate at birthday or at a cinema theater or even at a temple. These are the different situations and every conversation takes place differently at different situations. જે આપણે બેંકનું આજે કવર કરીએ કે બેંકની અંદર કઈ રીતે કમ્યુનિકેશન થઈ શકે. તો મેનેજર, what do you want? Student, I want to apply for loan. The bank manager, where are you studying now? Student, I am studying in government engineering college, Salem. તો આ વિચાર કરો, તમને આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હોય, વેર આર યુ સ્ટડિંગ નાવ, તો તમે આનો શું જવાબ આપી શકો? પહેલાં તમને પૂછેલું હોય કે વોટ ઇઝ યોર નેમ, તો તમે એનો શું જવાબ આપો. પછી એવું પૂછવાનું હોય વિચ કોર્સ આર યુ સ્ટડિંગ રાઇટ નાવ, તો તમારા આખું સેન્ટેન્સની અંદર તમારે એનો જવાબ આપવાનો હોય કે આઈ એમ સ્ટડિંગ ઇન અ બીએસસી આઈટી કોર્સ ઇન સેમિસ્ટર 3. પછી બીજો ક્વેશ્ચન તમને પૂછવાનો આવ્યો હોય ઇન વિચ કોલેજ આર યુ સ્ટડિંગ, તો તમારે શરૂઆત એ રીતે કરવાની હોય આઈ એમ સ્ટડિંગ ઇન ધ કોલેજ, જે કોલેજનું નામ. એવી જ રીતે દરેક ક્વેશ્ચન હોય તો એની આગળ પાછળના ડાયરેક્ટ આન્સર કરતાં આગળ પાછળના પણ એના જે વર્ડ્સ હોય એ અપ્લાય કરવાથી એક સેન્ટેન્સ બનતું હોય. સ્ટુડન્ટ્સ, આઈ એમ સ્ટડિંગ ઇન ધ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. મેનેજર, વોટ બ્રાન્ચ હેવ યુ ચૂઝન. તમારે વિચારતો જવાનું, તમને આ પ્રશ્ન પૂછાય કે આ કોલેજની અંદર કઈ બ્રાન્ચમાં તમે એડમિશન લીધું છે, તો તમારે એનો જવાબ કઈ રીતે આપો. Student, I have chosen mechanical branch because it belongs to the engineering college. Student, I need a loan of 80,000 month for my professional studies. 8,000 ની તો લોન જનરલી કોઈ ન માંગે. મેનેજર, હુ ઇઝ યોર ફાધર, વોટની જગ્યાએ આમાં તમારા ફાધર કોણ છે, કઈ પોસ્ટ પર વર્ક કરે છે. સ્ટુડન્ટ, માય ફાધર ઇઝ એન ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ ઇન મેતુર, સાલેમ ડિસ્ટ્રિક્ટ. મેનેજર, I will sanction a loan of 60,000. I will sanction a loan of 60,000 only. It is the limit. એ લિમિટ છે 60,000ના લોનને સેન્ક્શન કરવાની. સેન્ક્શન એટલે મંજૂરી આપવાની. સ્ટુડન્ટ, shall I bring my father tomorrow? Manager, yes, meet me tomorrow morning with your father. એ હા પાડે છે કે કાલે તમારા ફાધર સાથે મળજો. તમને આવું પૂછવામાં આવ્યું હોય કોલેજમાં, મને કંઈક પ્રશ્ન હોય, તમે આવી રીતે પૂછી શકો, શેલ આઈ બ્રિંગ માય ફાધર ટુમોરો. મેનેજર, યસ, મીટ મી ટુમોરો મોર્નિંગ વિથ યોર ફાધર. બીજું કન્વર્ઝેશન છે એટ ઇન્ટરવ્યૂ. તો તમારું ઇન્ટરવ્યૂ વખતે તમને અમુક ક્વેશ્ચન્સ પૂછાય. જનરલી એ લોકો ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછે તો આપણે ઇંગ્લિશમાં જ આન્સર આપવાના હોય. અને તમારું 6th સેમ હોય ત્યારે તમારે આવશે ઇન્ટરવ્યૂ. આપણે જોતા જઈએ ઇન્ટરવ્યૂમાં કઈ રીતે ડિસ્કશન થતું હોય. રાજ કિરણ, good morning sir. CEO, good morning. Please sit down. Mr. Raj Kiran. Well, I am Kishan Sharma, the CEO of this company. CEO એને વાત કરે છે. CEO કહે છે, good morning, please sit down, Mr. Raj Kiran. Well, I am Kishan Sharma, the CEO of this company. આ રીતે એનું ઇન્ટ્રોડક્શન આપે છે. તમારે તમારું ઇન્ટ્રોડક્શન આપવાનું હોય તો કઈ રીતે આપો ભાઈ વિચારી શકો. રાજ કિરણ, સો ગ્લેડ ટુ મીટ યુ સર. તમને મળીને આનંદ થયો, તો આવું વાક્ય કહેવાય ઇન્ટરવ્યૂ ટાઈમે. CEO એના પૂરકમાં જવાબ આપે છે, ગુડ ટુ મીટ યુ ટુ. યોર CV ઇઝ વેરી ઇમ્પ્રેસિવ. CVનો ફૂલ ફોર્મ શું થાય? યોર CV ઇઝ વેરી ઇમ્પ્રેસિવનો CVનો જે ફૂલ ફોર્મ થાય એ હોય છે, કોઈને ખ્યાલ છે? કરિક્યુલમ વિટે. એનો ફૂલ ફોર્મ થાય છે કરિક્યુલમ વિટે. CURRICULUM VITAE. આ રીતે એનું સ્પેલિંગ થાય છે. સાદી ભાષામાં કહીએ તો તમારે રિઝ્યુમ. યોર CV ઇઝ વેરી ઇમ્પ્રેસિવ.
You have done well in your academics and have got through with flying colors. એ એના વખાણ કરે છે કે તમે તમારા એકેડેમિક્સમાં સારું કરેલું છે અને બહુ યુ હેવ ગોટ થ્રુ વિથ ફ્લાઇંગ કલર્સ. તમે બહુ સારા માર્ક્સ સાથે એમાં આગળ ગયેલા છો. ફ્લાઇંગ કલર્સ એટલે બહુ સારું રિઝલ્ટ આવેલું છે. રાજકિરણ: થેન્ક યુ વેરી મચ સર. CEO: well, bright students like you generally proceed to foreign universities for higher studies. How come you didn't opt for it? CEO આગળ જોડે છે કે તારી જેવા બ્રાઇટ સ્ટુડન્ટ હોય જેનું રિઝલ્ટ એટલું સારું આવેલું છે એ આગળ માસ્ટર્સ માટે અપ્લાય કરે ફોરેન યુનિવર્સિટીઝ માટે, તો એ કઈ રીતના અહીંયા અરજી કરી ઇન્ટરવ્યૂ માટેની. હાઉ કમ યુ ડિડન્ટ ઓપ્ટ ફોર ઇટ, એટલે એ ફોરેન યુનિવર્સિટીઝમાં કેમ ઓપ્શન ન લીધું ભણવા માટેનું. યુ ડિડન્ટ ઓપ્ટ ફોર ઇટ એટલે ઓપ્શન લીધું ત્યાં ભણવા માટેનું, એવું તે ઓપ્શન કેમ નથી લીધું. CEO રાજકિરણને કહે છે. રાજકિરણ: ફર્સ્ટ ઓફ ઓલ માય પેરેન્ટ્સ કુડન્ટ અફોર્ડ ઇટ. એ બહુ જેન્યુઅનલી રિપ્લાય કરે છે કે માય પેરેન્ટ્સ કુડન્ટ અફોર્ડ ઇટ. સેકન્ડલી, આઈ ડિડન્ટ વોન્ટ ઇટ ટુ એઝ આઈ બિલીવ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ offer quality education and it depends on the students to make the best use of it. CEO: well, you have done BE in computer engineering and have proceeded to do MBA and specialized in marketing instead of doing masters in the same undergraduation subject. Is there any particular reason for it? CEO બીજો પ્રશ્ન પૂછે છે કે well, you have done BE in computer engineering, એટલે BE એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ, એન્ડ હેવ પ્રોસીડેડ ટુ ડુ MBA એટલે આગળ ઉપર તે પછી MBA કરેલું છે, એન્ડ સ્પેશિયલાઇઝડ ઇન માર્કેટિંગ MBA માર્કેટિંગમાં કરેલું છે, ઇન્સ્ટેડ ઓફ ડુઈંગ માસ્ટર્સ ઇન સેમ એટલે એન્જિનિયરિંગમાં જ માસ્ટર્સ કરવાના કારણે એન્જિનિયરિંગ પછી તે MBAમાં માસ્ટર્સ કરેલું માર્કેટિંગમાં. તો આના માટે કાંઈ પર્ટિક્યુલર કારણ છે? ઇઝ ધેર એની પર્ટિક્યુલર રીઝન ફોર ઇટ? તો આ રીતના એક સરસ મજાનું આખું સેન્ટેન્સ ફોર્મેશન થાય છે. રાજકિરણ જે ઇન્ટરવ્યુઈ હોય છે, જે ઇન્ટરવ્યૂ આપનારો વ્યક્તિ હોય છે, એ જવાબ આપે. વેલ, આઈ ફેલ્ટ અ ટેકનિકલ ડિગ્રી અલોંગ વિથ માસ્ટર ઇન માર્કેટિંગ વુડ હેલ્પ મી મૂવ અપવર્ડ્સ ઇન માય કેરિયર. રાજકિરણ એનો જવાબ આપે છે, સરસ મજાનો જવાબ આપે છે કે એક ટેકનિકલ ડિગ્રીની આરે જો મારી પાસે માર્કેટિંગની ડિગ્રી હશે તો મારા કેરિયરમાં ટેકનિકલની સાથે મને વધારે મદદ કરશે, વધારે આગળ લઈ જશે. એટલે એક થયું વર્કિંગ ડિગ્રી ને એક થયું વર્કને પ્રચાર કરવાની ડિગ્રી. CEO further: this is good thinking. Certainly, that's why you are here for this interview. We are looking for a fresher with such an educational combination to take on as trainees. એમ કે સરસ વિચાર છે, એટલે તમે ઇન્ટરવ્યુમાં છો કે અમારે એવા ફ્રેશરની જ જરૂરિયાત છે કે જેની પાસે કોમ્બિનેશન હોય એજ્યુકેશનનું, અને અમે ટ્રેનિસ તરીકે એ લોકોને હાયર કરી શકીએ. રાજકિરણ: થેન્ક યુ વેરી મચ સર. વેલ, મે આઈ નો હાઉ લોંગ ધ ટ્રેનિંગ વિલ બી. એટલે ટ્રેનિઝ માટે પ્રશ્ન પૂછે છે કે ટ્રેનિંગ કેટલો સમય ચાલશે, કારણ કે ટ્રેનિંગ પીરિયડમાં એવું એક સેલરી ન મળે, ટ્રેનિંગ પીરિયડ પૂરો થાય પછી જ સેલરી મળે. રાજકિરણ પ્રશ્ન પૂછે કે આઈ નો હાઉ લોંગ ધ ટ્રેનિંગ વિલ બી. CEO: training will be for 6 months. Initially, it will be held in Mumbai. Later, trainees will be shifted to the regional offices for on-the-job training for another 6 months. એટલે કે ટ્રેનિંગ પહેલાં 6 મહિના હશે મુંબઈમાં હશે, પછી લેટર એટલે એ પછી 6 મહિના પછી ટ્રેનિંગ વિલ બી શિફ્ટેડ ટુ રિજિયનલ ઓફિસીસ ફોર ધ ઓન ધ જોબ ટ્રેનિંગ, એટલે જોબ પર શરૂ હશે અને જોબ પર તમારી ટ્રેનિંગ ચાલશે બીજા 6 મહિના રિજિયનલ ઓફિસીસ. Afterwards, they will be placed in any one of the regional offices. એ પછી તમે તમારી રિજિયનલ ઓફિસમાં 6 મહિના જોબ કરતાં ટ્રેનિંગ હશે અને એ પછી તમને કોઈ પણ એક રિજિયનલ ઓફિસમાં એમ્પ્લોય તરીકે મૂકવામાં આવશે. રાજકિરણ: ઇઝ ધેર એની એક્ઝામ્સ ટુ બી પાસ્ડ એટ ધ એન્ડ ઓફ ધ ટ્રેનિંગ સર? રાજકિરણ વધારે એક પ્રશ્ન પૂછે છે કે ઇઝ ધેર એની એક્ઝામ ટુ બી પાસ્ડ એટ ધ એન્ડ ઓફ ધ ટ્રેનિંગ? 6 મહિનાની ટ્રેનિંગ પછી કોઈ એક્ઝામ આવશે એવું રાજકિરણને પ્રશ્ન થાય. CEO: no exams as such, but you will be assessed for your performance through the entire training period. એન્ટાયર ટ્રેનિંગ પીરિયડમાં તારું અસેસમેન્ટ થશે તારા પરફોર્મન્સનું અને એ જ તારી એક્ઝામ હશે.
Raj Kiran, sir, when will I get to know the result of this interview? CEO, say within 2 weeks. You see, we have scheduled a number of interviews for this week. Within 2 weeks એટલે 2 weeksની અંદર 2 અઠવાડિયામાં. You see, we have scheduled a number of interviews for this week. You have a bright chance, Mr. Raj Kiran. Best of luck. CEO છેલ્લે કહે છે કે અમે આ વીકમાં ઘણા બધા ઇન્ટરવ્યુઝ પ્લાન કરેલા છે અને તમારે આ ડિગ્રીના કારણે યુ સ્ટેન્ડ અપ બ્રાઇટ ચાન્સ. તો આ રીતે એક સરસ મજાનું કોમ્યુનિકેશન થાય છે બિટવીન ધ CEO ઓફ ધ કંપની, જે સૌથી ઉપરની પોસ્ટ હોય કંપનીમાં, અને બિટવીન ધ એમ્પ્લોય. રાજકિરણ જવાબ આપે છે એટલે રાજકિરણ, થેન્ક યુ વેરી મચ સર, યુ આર વેરી કાઇન્ડ. CEO ઓફ ધ કંપની, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, યુ આર વેલકમ. હવે બીજી કોમ્યુનિકેશન છે અબાઉટ અ કોલ સેન્ટર બિટવીન PRO એટલે પબ્લિક રિલેશન ઓફિસર. પણ એ પહેલાં આપણે નાનકડો એક વિડીયોની ક્લિપ જોઈએ જેનાથી આપણને વધારે ખ્યાલ આવે કે કન્વર્ઝેશનની અંદર અલગ અલગ ટાઈપ્સ ક્યાં હોય. અને એ ટાઈપ્સ આપણે જોઈએ, મેઇનલી 4 ટાઈપ્સ હોય જે એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અગેન એ જે ટાઈપ છે એ ટાઈપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ ટાઈપ જોઈને પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી ફરી પાછું આ કન્વર્ઝેશન તરફ શિફ્ટ એમાં થશું. અત્યારે આપણે એક નાનકડો વિડીયો થોડોક પાર્ટ જોશું. Interaction with your friend, family, and if you're going to understand conversation, it becomes really important to know the basic types of conversation. So when talking with someone, it is helpful to know what type of conversation you are in, because ये बहुत important हो जाता है लाइफ में कि हम जब किसी से बात कर रहे हैं तो वो कौन सी टाइप की conversation है. और સિચ્યુએશનલ કન્વર્ઝેશનની અંદર તમને એક મિનિટ સ્ટોપ કરું છું. સિચ્યુએશન કન્વર્ઝેશનની અંદર 4 મેજર ટાઈપ્સ છે: ડિબેટ, ડાયલોગ, ડિસ્કોર્સ અને ડાયટ્રાઇબ. આ 4 કન્વર્ઝેશનના ટાઈપ તમને 1 માર્ક, 5 માર્ક અને 10 માર્કના ક્વેશ્ચનમાં આવશે જ. આ એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક્ઝામની દ્રષ્ટિએ. ઇઝીલી યાદ રાખવા માટે એવું યાદ રખાય કે 1 વે 4માંથી 2 કોમ્યુનિકેશન છે એ 1 વે છે, બીજા 2 કોમ્યુનિકેશન છે એ 2 વે છે. 1 વે છે એ છે ડિસ્કોર્સ ને ડાયાટ્રાઇબ. એટલે બીજા 2 છે એ 1 વે કોમ્યુનિકેશન છે, અને પહેલા 2 છે ડાયલોગ એન્ડ ડિબેટ આર 2 વે કોમ્યુનિકેશન. એટલે બંને તરફ કોમ્યુનિકેશન થાય, અને 1 વેમાં એક જ વ્યક્તિ વ્યક્ત કરતી હોય 1 વે કોમ્યુનિકેશન થાય. તો વાત કેમ કરવી ને, વાત કોના 2 વચ્ચે થાય છે, ગ્રુપમાં થાય છે, ઇન્ડિવિજ્યુઅલી થાય છે, લેક્ચર દરમિયાન વાત થાય છે, ઇન્ટરેક્ટિવ વાત થાય છે. વાત કરવાના જુદા જુદા પ્રકાર છે. તો એના મુખ્ય 4 ભાગમાં વહેંચેલા છે. તો આપણે જોતા જઈએ કયા મુખ્ય 4 ભાગમાં આ વાતચીતના અલગ અલગ પ્રકારને વહેંચેલા છે. આ જ રીતે આપણે એક્ઝામમાં પણ લખીએ. उस कॉन्वर्सेशन को करने के वो नॉर्मल बेसिक एटिकेट्स क्या हैं जो एक ह्यूमन बीइंग को बीइंग अ सोशल पर्सन फॉलो करने चाहिए. सो यू शुड नो अबाउट दैट. इफ यू आर इन अ वन वे कॉन्वर्सेशन, यू आर टॉकिंग एट समवन. So I repeat, if you are in one way conversation means सिर्फ आप बोल रहे हैं, that means you are talking at someone rather than with someone. If you are in two way conversation, participants are both listening and talking. So अगर आप one way conversation में हैं तो आप सिर्फ बोल रहे हैं, talking at, यानी सामने से आपको कोई रिस्पॉन्स देने के लिए वहाँ पे नहीं है, और rather you are not expecting, आप एक्सपेक्ट भी नहीं कर रहे हैं उन रिस्पॉन्सेस को. बट इफ यू आर इन टू वे कॉन्वर्सेशन, दैट मीन्स पार्टिसिपेंट्स यानी जो 2 लोग हैं या 2 से ज़्यादा लोग हैं, दे आर इक्वली पार्टिसिपेटिंग इन इट एंड दे आर लिसनिंग एंड टॉकिंग एज वेल. In a competitive conversation, people are more concerned about their own perspective. Whereas in cooperative conversation, participants are interested in the perspective of everyone involved. We have already covered a topic earlier than this video, that is argument. That falls in this category in a competitive conversation. जो competitive conversation होता है जहाँ पे हम win करना end में आपका जो है एक optimum goal होता है, और जहाँ पे किसी ना किसी तरीके का कोई ना कोई gain involved होता है, so उसको हम कहते हैं competitive conversation.
पीपल आर मोर कंसर्न अबाउट देयर ओन पर्सपेक्टिव, मीन्स पीपल हमेशा ये चाहते हैं कि उनका पॉइंट ऑफ व्यू और उनकी पर्सपेक्टिव जो है वहाँ पे समझी जाए, जबकि whereas in a cooperative conversation participants are interested in perspective of everyone involved, यानी कि जो लोग हैं, दूसरे लोग हैं, उनकी भी पर्सपेक्टिव्स को समझा जाए बाकी लोगों के। सो दो तरीके के टाइप हो गए, एक जो है आपका कॉम्पिटिटिव कॉन्वर्सेशन हो गया और दूसरा हो गया आपका कोऑपरेटिव कॉन्वर्सेशन। सो जो बेसिक मेजर 4 टाइप्स वी आर गोइंग टू डिस्कस इन दिस वीडियो। सो ये चारों ही टाइप इन्हीं 2 तरीके की कैटेगरी में आते हैं। इन चारों में कोई ना कोई कॉन्वर्सेशन या तो कॉम्पिटिटिव में फॉल होगी या तो कोऑपरेटिव में। कॉम्पिटिटिव यानी हम सामने वाले को सामने रख के और एक तरीके से अपने आप को विनर की तरह लेके जाना चाहेंगे। कोऑपरेटिव में हमें कुछ विनर नहीं बनना, बट एक सिंपल एक्सचेंज है कम्युनिकेशन का जो 2 लोगों के बीच में हो रहा। सो लेट्स अंडरस्टैंड the 4 major types of communication. I have grouped the conversation into 4 types. Those are, the first one is discourse, the second one is dialogue, diatribe and debate. So I'll take up first debate. It is a competitive 2-way conversation. The goal is to win an argument or convince someone, such as the other participants or third party observers. So debate का as the picture suggests, आपने picture देखा हुआ है सामने, आप देखेंगे कि debate में हमेशा 2 parties एक दूसरे के सामने आमने होती हैं। मीन्स एक टॉपिक दिया जाता है जिसमें दोनों को ही उससे रिलेटेड अपने अपने पॉइंट्स रखने होते हैं। सो someone can be in the favor of that debate and some other person can go in disfavor, means वो उसके against में बोलेंगे। So someone is in the favor and someone is against of the topic. ये एक तरीके का 2-way conversation तो है ही, पर इसका जो एम होता है to win the argument, like कोई ना कोई एक बंदा अल्टीमेटली इसमें जो है एक टीम मेंबर, जो 2 टीम होती हैं या 2 इंडिविजुअल जो डिबेट का हिस्सा होते हैं, इनमें से एक टीम या एक इंडिविजुअल विनर की तरह अल्टीमेटली अपीयर होता है एट द एंड। सो दैट इज नोन एज डिबेट। ऑर्गेनाइजेशंस में या फिर आपकी स्कूल या कॉलेज लाइफ में डिबेट का बहुत ज़्यादा इम्पोर्टेंस होता है। डिबेट आपकी क्रिएटिव थिंकिंग को जनरेट करता है। डिबेट आपको बहुत शार्प एंड प्रेजेंस ऑफ माइंड को जो है दर्शाता है। आप अगर किसी भी एक पर्टिकुलर इंफॉर्मेशन की कंप्लीट इंफॉर्मेशन के बारे में को लेके पब्लिक स्पीकिंग में कितने अच्छे हैं, ये बात डिबेट बताती है। यानी एक इंसान जो गुड कम्युनिकेशन स्किल नहीं रखता या जिसके पास तार्किक क्षमता नहीं है, यानी जिसका जो है एनालिटिकल माइंडसेट नहीं है, या जिसका आर्गुमेंटेशन स्किल्स अच्छी नहीं है और जिसके पास कंप्लीट इंफॉर्मेशन नहीं है, जो एक बहुत ही गुड लिसनर, अच्छा लिसनर नहीं है, ऐसा इंसान डिबेट को कभी भी जीत नहीं सकता। सो mark my points. To win a debate, you should be a very good listener. You should be a person with thorough information. Second thing. The third thing, you should know how to reach to the conclusion. And the final thing, you should always maintain good voice tone along with your right body posture. So these are the things जिससे आप एक अच्छे यानी कि कंटेंट एंड रिप्रेजेंटेशन दोनों का बैलेंस बना के एक बहुत अच्छी डिबेट को आप आगे बढ़ा सकते हैं। सो whenever you are in such kind of condition, you should always follow the points suggested. The second one is dialogue. અહીંયાથી આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરશું ડાયલોગ કોને કહેવાય। આજનું સમાપ્ત કરી લઈએ। જે હમણાં 4 ટાઈપના કોમ્યુનિકેશનની વાત થઈ એ આપણે એકચ્યુઅલી ફ્યુચર લેક્ચર્સમાં, આવનારા લેક્ચર્સમાં કવર કરશું। 4 જે મેઇન કોમ્યુનિકેશનના ટાઈપ્સની વાત થઈ એ હતા ડિબેટ, ડાયલોગ, ડિસ્કોર્સ અને ડાયાટ્રાઇબ। આ એક મેઇન ફિગર છે જે તમારે એક્ઝામમાં દોરવાનો છે। આ ફિગરના માર્ક્સ છે। આ ફિગરની અંદર કોમ્યુનિકેશનના જે મેઇન 4 ટાઈપ્સ છે એનું ડિસ્ક્રિપ્શનમાં છે કે ડિસ્કોર્સ કોને કહેવાય, તો કે વન વે એટલે એક જ વ્યક્તિ કોમ્યુનિકેશન કરે, ઇન્ફોર્મેશન આપવા માટે કોમ્યુનિકેશન કરે તો એને કહેવાય ડિસ્કોર્સ। પછી બીજું છે આમાં કોઓપરેટિવ, એટલે સામેના વાળા એને એગ્રી થાય, એને સાંભળવા માટે જ બેઠા હોય, તો
That is a discourse. Diatribe, one way and competitive. To express emotions, browbeat or inspire. આ અમુક મોટિવેશન હોય કે સામાન્ય ઇમોશનલી કંઈક જવાબ આપવાનો છે, કોમ્પિટિટિવ છે, સામો જવાબ આપવાનો છે, તો એને ડાયાટ્રાઇબની કેટેગરીમાં યુઝ થાય. બ્રાઉઝબીટ એટલે આંખ ઊંચી કરવી. આ વન વે બે પતી ગયા કે વન વે હોય. વન વેની અંદર એક છે સામાન્ય ઇન્સ્પાયર કરવા, જેમ કે લેક્ચર, સેમિનાર, વેબિનાર, જ્યાં એક જ વ્યક્તિ બોલતા હોય અને બીજા ઓડિયન્સ હોય એને સાંભળવાના પક્ષે હોય. ટુ વેની અંદર છે એ છે ડાયલોગ ને ડિબેટ. ડિબેટ એટલે બે ગ્રુપ સામે હોય, એક ટોપિક આપેલો હોય અને બે ગ્રુપ ચર્ચા કરતા હોય એ ટોપિક પર, પણ બે એકબીજાના વિરોધમાં હોય. ડાયલોગ એટલે બે જણા કોમ્યુનિકેશન કરતા હોય પણ એકબીજાને કોઓપરેટિવ. ડાયલોગ એટલે કોઓપરેટિવ સેન્સમાં અને ડિબેટ એટલે કોમ્પિટિટિવ સેન્સમાં. ડિબેટમાં બે ગ્રુપ વચ્ચે કોમ્પિટિશન હોય, પણ ડાયલોગ એટલે બે જણા સિમ્પલ વાતચીત કરતા હોય ટુ એક્સચેન્જ ઇન્ફોર્મેશન એન્ડ બિલ્ડ રિલેશનશિપ્સ. તો દેટ ઇઝ કોલ્ડ અ ડાયલોગ, કે જ્યાં બે જણા કોઓપરેટિવ વાત કરતા હોય. અને સેમ ડિસ્કોર્સ માટે, તો ડિસ્કોર્સ જે એક વ્યક્તિ સામાન્ય ઇન્ફોર્મેશન આપવા માટે વેબિનાર લે છે ઓનલાઈન, તો એને કહેવાય કોઓપરેટિવ ડિસ્કોર્સ. અને જો કોમ્પિટિટિવ છે, સામાન્ય કંઈક સામો જવાબ આપવા માટે કરે છે એક જ વ્યક્તિ, તો એને કહેવાય ડાયાટ્રાઇબ. તો ડાયાટ્રાઇબ ઇઝ કોમ્પિટિટિવ. તો આવી રીતના આ ચાર જે મેઇન ટાઈપ્સ કોમ્યુનિકેશનના, કન્વર્ઝેશનના છે એ કવર કર્યા છે. અને એક્ઝામ પોઈન્ટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આગળ ઉપર પણ આ ટૉપિકને કન્ટિન્યુ કરશું અને આ ટૉપિકની તમારે ખાસ તૈયારી કરવાની છે. આપણે આ લેક્ચરને અહીંયા એન્ડ કરીએ છીએ.